કેમ એલા આખો દી તું દેખાતો નથી? તું આખો દિવસ જાય છે ક્યાં? એ ખબર નથી પડતી મને કઈ. હું એલા ભાઈ ક્યાં નવરો છું. ઘઉંનું વાવેતર કર્યું છે તો વાડીએ ને વાડીએ હોય. તે ઘઉંનું વાવેતર કર્યું છે એમ ને? તો ઘઉં ભાવ વચ્ચે એવું લાગે. ના ના એલા ભાઈ ઘઉં મલકના વાવેતર થયું છે ને ઘઉં એટલા બધા કઈ બહુ હે નહીં, બહુ ભાવ થાય એમ તારે સસ્તા મળશે બધાને. તે કેટલા વીઘા વાવ્યા છે? 10 વીઘાનું વાવેતર કર્યું છે આપણે. 10 વીઘાનું છે એમ ને? હા 10 વીઘાના ઘઉં કર્યા છે. તો વાઢવા કોઈને દેતો હા તો નહીં? કાંઈ વાંધો નહીં, કોઈને વાઢવા નહીં આપું, તમે વાઢી જજો. આપણે રાખી લઈ. સારું પાકે તો મને ફોન કરજે. પાકે ને એટલે મને ફોન કરી દેજે. હા તો સારું, હું ફોન કરી દઈ તમને. અને 10 વીઘાના છે ને? હા 10 વીઘાના છે. અને જો તમને એવું લાગે, કાંઈ નહીં, એવું લાગે જોઈ જાય, બીજું જોઈ જજો કહું એકવાર, બરાબર? જાય ભાઈ છે તું થોડું બોલે. 10 વીઘાના કે છે, 10 વીઘાના જ હોય ને, પણ કોઈને દેતો નહીં ભલા માણા. એમ કે ઘઉંના ભાવ કદાચ વધે એવું લાગે છે. ઘઉં ઓછા દેખાય છે બધે. અમુક સાકણ હું બગડી ગયા, ઈડું બીડું આવ્યું ને બગડી ગયા છે એટલે. ના રે ના ભાઈ, ઘઉં સસ્તા થાય, ઉપાધિ કરો મત. સસ્તા થાય ઘઉં તો સસ્તા ભાઈ થાય. તારા મોઢામાં ઘી શકર. ઘઉં સસ્તા થાય તો હારામાં સારું કહેવાય. આ તો પીરા પડે તે કહી જાય એટલે તે વાઢી જાય, બીજું શું ને. પણ કોઈને દેતો નહીં, હા મહેરબાની. તો સારું, હું કોઈને ઘઉં નહીં આપું, તમારે જ વાઢવાના છે, બરાબર? તો તમે જ વાઢવા આવજો.